ચેપ્ટર 2 લેક્ચર નંબર આપણે 7 સ્ટાર્ટ કરીએ। લાસ્ટ લેક્ચરમાં આપણે ઘણી બધી થિયરી જોઈ, વિધેયો અને એ સિવાય વિસ્તાર કઈ રીતે શોધી શકાય એની શોર્ટકટ, બરાબર। પણ એ પર્ટિક્યુલર પોઝિશન માટેથી જો આવી પોઝિશન હોય તો જ એનો ઉપયોગ થાય, બાકી આપણે દાખલા ગણવા પડે। તો એનો ઉપયોગ કરીને હવે આ લેક્ચરમાં આપણે દાખલા ગણીએ વિસ્તાર શોધવાના। વિસ્તાર એ શોધીશું, સાથે સાથે પ્રદેશ પણ આપણે વિચારીશું। સૌ પહેલાં આપણે 2.3નો 5મો દાખલો જોયો છે। નીચેના વિધેયોના વિસ્તાર આપણે શોધવાના છે। 3 રકમ આપણી પાસે છે। પહેલું સુરેખ વિધેય છે, બીજું દ્વિઘાત સમીકરણ છે, ત્રીજું fx બરાબર x, જે x વાસ્તવિક સંખ્યા એટલે કે x બિલોંગ્સ ટુ R કહેવાય, બરાબર। પહેલા પ્રશ્નથી આપણે સ્ટાર્ટ કરીએ। ચાલો 2.3નો 5મો પ્રશ્ન, એની પહેલી રકમ fx બરાબર 2 - 3x, x બિલોંગ્સ ટુ R, બરાબર। હવે અહીંયા જે આપણે વિસ્તાર શોધવો છે એ માટે અહીંયા એક શરત આપી છે, x કેવો લેવાનો છે? 0 કરતાં મોટો। x 0 કરતાં મોટો, જો x 0 કરતાં મોટો આ શરત ના આપી હોત ને, બરાબર, અને પ્રદેશ આપણને R પૂરેપૂરો આપ્યો હોત તો અહીંયા આપણે લાસ્ટ લેક્ચરમાં જે થિયરી જોઈ એનો ઉપયોગ કરીને ડાયરેક્ટ જવાબ લખત કે આનો વિસ્તાર શું થાય? R થાય। ક્યારે? જો આ શરત ન આપી હોત તો, બરાબર। શા માટે? તો જો તમે એ થિયરી લખી હોય, મેં લાસ્ટ લેક્ચરમાં બતાવી હતી, મેં કીધેલું આ લખી લેજો, એમ લખ્યું હોય તો તમારી નોટબુકમાં તમે જુઓ। આ સુરેખ વિધેય છે, જ્યાં એક્સ આર ઉપર વ્યાખ્યાયિત હોત તો આર પરના સુરેખ વિધેયનો વિસ્તાર કેટલો થાત? આર થાત। જો હું તમને બતાવું, યાદ રાખો, જે મુદ્દો બતાવ્યો હતો એનો પહેલો જ મુદ્દો હતો, આર પર વ્યાખ્યાયિત। આર ઉપર વ્યાખ્યાયિત મતલબ પ્રદેશ આર, એમ પ્રદેશ આર હોય એટલે આર ઉપર વિધેય વ્યાખ્યાયિત છે એવું કહેવાય। આર પર વ્યાખ્યાયિત વિધેય કેવું સમીકરણ થયું? સુરેખ સમીકરણ, સુરેખ વિધેય। સુરેખ વિધેય મતલબ મહત્તમ ઘાત 1, બરાબર છે। સહગુણક ગમે તે હોય પણ 0 ન હોવો જોઈએ, તો આવા વિધેયનો વિસ્તાર શું હોય? આર હોય, બરાબર। એટલે આ જે કન્સેપ્ટ આપણે સમજીએ એના આધારે તમે ડાયરેક્ટ જવાબ આર લખી શકો, પણ ક્યારે? પ્રદેશ આર હોય તો। પણ અહીંયા પ્રદેશ આપણો આર નથી, પ્રદેશ કેવો કીધું છે? માત્ર ધન સંખ્યા। પ્રદેશ જો આર નો આપે ને તો પછી પ્રદેશના આધારે તમારે જવાબ નક્કી કરવો પડે, વિસ્તાર નક્કી કરવો પડે। ફરી એકવાર યાદ કરાવું છું, કોઈ પણ વિધેયનો વિસ્તાર એટલે શું? તો તે વિધેયના સૂત્રમાં આખે આખો પ્રદેશ મૂકવાનો અને જેટલા જવાબો શક્ય બને તમામ જવાબોનો ગણ એ આપણો વિસ્તાર કહેવાય। તો અહીંયા પ્રદેશ કયો છે આપણો? આ છે। એટલે આ રકમમાં આપણે એક્સ કેવા લેવાના છે? 0 કરતાં મોટા, એટલે ત્યાંથી પ્રદેશથી હંમેશા સ્ટાર્ટ કરવાનું। ચલો, આપણી પાસે એક્સ કેવો છે? 0 કરતાં મોટો છે, બરાબર। જો એક્સ આ પ્રમાણે હોય તો આ પ્રમાણેની કિંમત એટલે કે 2 - 3x કેવા જવાબો ધારણ કરે તે આપણે નક્કી કરવાનું છે, વિસ્તાર શોધવાનો છે માટે, બરાબર। તો અહીંયા જે પરિસ્થિતિ છે એને એક્ઝેક્ટ અહીંયા બનાવવાની, ક્રમ અનુસાર આપણે આગળ વધીશું। તો સૌ પહેલાં ગુણક લાવવો પડે। એક્સ સાથે ગુણકમાં કેટલા છે? -3। તો એક્સને -3x બનાવવા અહીંયા મારે -3 વડે ગુણાકાર કરવો પડે। તો આ અસમતા છે, એમાં માઇનસ વડે ગુણાકાર કરીશ તો એક્સનો ગુણાકાર -3 સાથે એટલે -3x થયા। એક્સ સાથે -3નો ગુણાકાર -3x, અને 0 સાથે -3નો ગુણાકાર શું થઈ જાય? 0 થઈ જાય। હવે આપણે ગયા લેક્ચરમાં પણ સમજાવ્યું હતું, કોઈ પણ અસમતામાં સંખ્યા વડે ગુણાકાર કરીએ તો ગુણાકાર કરતી વખતે જે સંખ્યા ગુણાય છે તે જોવાની। ધન સંખ્યા વડે ગુણીએ તો અસમતા જે હોય એવી ને એવી જ રાખવાની, અને ઋણ સંખ્યા વડે ગુણીએ તો અસમતા બદલાય। એટલે એક્સવાળો ભાગ અહીંયા મોટો હતો તો અહીંયા એક્સવાળો ભાગ કેવો થઈ જાય? નાનો, એટલે કે અસમતા આપણે બદલી છે। શા માટે બદલાય? તો બંને બાજુ શું થયું છે? માઇનસ વડે ગુણાકાર, બરાબર ને? ગયા લેક્ચરમાં આપણે બતાવ્યું હતું। જો આ વસ્તુ એ કરતાં બી મોટો છે, સી ધન વડે મેં ગુણાકાર કરે તો અસમતા જેવી હોય એવી ને એવી રહે, અને કોઈ સી ઋણ વડે ગુણું તો અસમતા કેવી થાય? બદલાય। એમાં પણ આપણે સમજાય 2 કરતાં 5 મોટા હોય, બંને બાજુ ધન સંખ્યા 7 વડે ગુણાકાર કર્યો તો 14 કરતાં 35 મોટા રહ્યા, એટલે કે અસમતા અહીંયા જેવી હતી એવી ને એવી અહીંયા રહી। અને 2 કરતાં 5 મોટા છે એમાં મેં -3 એટલે કે ઋણ સંખ્યા વડે ગુણાકાર કર્યો તો જવાબ મને -6 -15 મળે, એટલે આ બંનેમાં -6 મોટા કહેવાય। તો તમે અહીંયા જોઈ શકો છો અસમતા બદલાય। ટૂંકમાં ધન સંખ્યા વડે ગુણો તો અસમતા નથી બદલવાની, ઋણ વડે ગુણીએ છીએ તો અસમતા બદલીશું, બરાબર। તો પછી એ પ્રમાણે અહીંયા -3 વડે ગુણ્યો તો અસમતા બદલી, બરાબર છે। ચાલો આપણે પ્રશ્ન પાછો વિચારી લઈએ, શું કરવાનો છે આપણે? વિસ્તાર શોધો છે।
વિસ્તાર એટલે આ પરિસ્થિતિ કેવા કેવા જવાબો ધારણ કરે તે નક્કી કરવું છે। એ માટે શરૂઆત આપણે હંમેશા પ્રદેશથી થાય, એટલે અહીંથી આપણે શરૂઆત કરી હતી અને આ વસ્તુને અહીંયા બનાવવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ। એટલે સૌ પહેલાં -3 લાવી દીધો। હવે -3ની સાથે શું છે, આગળ 2 છે। હવે તમે સમજો, અહીંયા 2 શું કહેવાય, 2ની ચિહ્ન કેવું કહેવાય, પ્લસ કહેવાય, એટલે આમાં 2 ઉમેરેલા છે અને બંને બાજુ હું 2 ઉમેરીશ। હવે કોઈપણ અસમતામાં ગમે તેટલી સંખ્યા તમે ઉમેરો કે બાદ કરો, અસમતા ક્યારેય બદલાય નહીં, બરાબર છે, ધ્યાન આપજો। અહીંયા 2 ઉમેરીશ તો આ પરિસ્થિતિ મારે શું લખાય, -3x તો હતા જેમાં ખાલી મેં 2 ઉમેર્યા, અસમતા જે હોય એવી ને એવી। 0માં હું 2 ઉમેરીશ તો અહીંયા શું આવશે, 2 આવશે। ચલો ખ્યાલ આવી ગયો। આ શું આવી ગયું, 2 - 3x। હવે તમે રકમ જુઓ, 2 - 3x તો શું છે, fx છે, આને fx કહી દીધો। કેવા થાય, 2 કરતાં નાના, એટલે fx એટલે કે આપણું સૂત્ર હંમેશા કેવું રહેશે, 2 કરતાં નાનું રહેશે। એટલે આ જવાબો હંમેશા 2 કરતાં નાના છે, માટે આ વિધેયનો વિસ્તાર, જેને આપણે સંકેતમાં RF કહીશું, જવાબ આપણે કેવો આવ્યો, 2 કરતાં નાનો। જો fx કેવા છે, 2 કરતાં નાના છે, 2 કરતાં નાના ક્યાં સુધી, તો અનંત સુધી। અનંત નાનામાં એટલે કે ડાબી બાજુ અનંત ક્યાં આવે, -∞ આવે, તો અનંત ભાગ તો હંમેશા ઓપન રહીએ, બરાબર। હવે 2 આગળ આપણે ક્લોઝ કરીશું કે ઓપન રાખીશું, તો અહીંયા જોવાનું, અહીંયા કેવી છે, ચુસ્ત અસમતા છે, મિશ્ર અસમતા નથી, માત્ર લેસ દેન છે, એટલે ગોળ કૌંસ રહેશે। અહીંયા fx 2 નથી બનતો, 2 થી નાનો જ રહે છે, એટલે 2 નહીં પણ 2 થી નાની અનંત સુધી, 2 થી -∞, ક્લિયર। એટલે આ જે રકમ હતી એનો વિસ્તાર કેટલો થઈ ગયો, 2 થી -∞, બરાબર છે। ચલો પછીનો પ્રશ્ન જોઈએ। જો બીજી રકમ fx છે x² + 2, જ્યાં x કેવો લેવાનો કીધો છે, r ઉપર લેવાનો કીધો છે। હવે અહીંયા આપણે લાસ્ટ ટાઈમ લખાયેલા જે નિયમો હતા એનો ઉપયોગ કરીને તમે ડાયરેક્ટ જવાબ લખી શકો છો, બરાબર। કઈ રીતે, તો જો આપણું સૂત્ર કેવું છે, xની બેકી ઘાતવાળું, xની યુગ્મ ઘાત, પછી પ્લસ માઇનસ ગમે તે હોય, એનાથી કંઈ મતલબ નથી, પણ ગુણક જોવાનો। તો અહીંયા ગુણક કેવો છે, ધન છે કે ઋણ, એવું જ જોવાનું। અહીંયા ગુણક 1 કહેવાય, x²નો સહગુણક અહીંયા કંઈ નથી, એટલે શું કહેવાય, +1 ગણીશું। તો કયા નિયમનો ઉપયોગ થશે, આ નિયમનો, xની બેકી ઘાત ગુણક એ ધન વત્તા b। તો બેકી ઘાતમાં જ્યારે ગુણક ધન હોય તો વિસ્તાર કેવો થાય, અહીંયા જે પણ અંક b છે એ b થી ધન દિશામાં ઇન્ફિનિટિવ, જ્યાં b કેવો રાખવાનો, ક્લોઝ રાખવાનો, બરાબર। તો આ પ્રમાણે આપણી રકમનો જવાબ વિચારીએ। તો આ પ્રમાણે આપણી રકમ જે છે એનો વિસ્તાર શું લખીશું, x²નો ગુણક ધન છે, પ્લસ જે પણ સંખ્યા હોય, કઈ સંખ્યા છે, અહીંયા +2 છે, તો 2 થી 2 સાઈડ b કેવો રાખવાનો, ક્લોઝ રાખવાનો કીધેલો, 2 થી ધન ઇન્ફિનિટી, આ આપણો જવાબ થઈ જાય। આ ડાયરેક્ટ લખ્યો, બરાબર। પણ હવે આપણે સમજૂતી મેળવીએ કે આ જવાબ કઈ રીતે નક્કી થાય। જેમ આપણે અહીંયા ઉપર ગણતરી કરીને જવાબ નક્કી કર્યો ને, એ પ્રમાણે આનો પણ જવાબ ગણતરી કરીને લાવીએ। જો તો હંમેશા શરૂઆત ક્યાંથી કરવાની, પ્રદેશથી કરવાની। આપણો પ્રદેશ તો આ છે, એટલે આપણે x કેવો લેવાનો છે, તો આપણો x ગમે તે હોઈ શકે, કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે, બરાબર। હવે અહીંથી સ્ટાર્ટ કરવાનું, જવાનું ક્યાં સુધી, રકમ સુધી, બરાબર છે। એટલે x² + 2 એવી પરિસ્થિતિ આપણે અહીંયા બનાવવાની થાય। તો સૌ પહેલાં તો xની જે ઘાત છે ને એ લાવીએ। તો કોઈ પણ x બિલોંગ્સ ટુ r હોય, આવા xનો હું વર્ગ કરું, કોઈ પણ સંખ્યા, x શું છે, અહીંયા કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે, એટલે x ધન હશે, ઋણ હશે અથવા 0 હશે। ધનનો વર્ગ ધન, ઋણનો વર્ગ પણ ધન અને 0નો વર્ગ 0, એટલે આ x કેવો હોઈ શકે, તો આ મારો x ધન હશે અથવા ઋણ હશે અથવા 0 હશે, ગમે તે હોઈ શકે, કારણ આપણે પ્રત્યેક x બિલોંગ્સ ટુ r ની વાત કરી રહ્યા છીએ। જો x 0 હશે તો એનો વર્ગ કેવો થશે, 0 થશે, તેનો વર્ગ કેવો થશે, 0। x જો ઋણ હશે તો ઋણ સંખ્યાનો વર્ગ તો ધન થઈ જાય, એટલે આવા xનો વર્ગ ધન થશે। અને જો x ધન હશે તો ધનનો વર્ગ પણ કેવો રહેશે, ધન જ રહેશે। ટૂંકમાં મારો x ધન હોય કે ઋણ હોય, વર્ગ ધન જ મળે। પણ જો x 0 હશે તો વર્ગ કેવો થઈ જશે, 0 થઈ જશે। તો અહીંયા x તો ધન, ઋણ, 0 ગમે તે પોસિબલ છે, તો આવા xનો વર્ગ કેવો થાય, ધન થશે અથવા ઇક્વલ 0 થશે, એટલે x વર્ગ 0 કે એના કરતાં મોટો થાય। બોલો ખ્યાલ આવી ગયો।
હવે આપણે એક્સ સ્ક્વેર તો લાવી દીધા, બાકી શું રહ્યું? +2. તો બંને બાજુ આપણે 2 ઉમેરીએ. એક્સ સ્ક્વેરમાં પણ 2 ઉમેર્યા, 0માં પણ 2 ઉમેર્યા. એક્સ સ્ક્વેરમાં 2 ઉમેર્યા છે અને 0માં 2 ઉમેર્યા. કોઈપણ અસમતામાં ગમે તેટલી સંખ્યા ઉમેરો કે બાદ કરો, ગમે તેટલી સંખ્યા ઉમેરો કે બાદ કરો, અસમતા બદલાય નહીં, જે હોય એની જ રહેશે. બરાબર. હવે જુઓ તો રકમ આવી ગઈ આખી x² + 2 આવી ગયો ને. તો આને આપણે શું કહી દઈશું? fx કહી દઈશું. તો fx કેવો થઈ ગયો? 2 કે એના કરતાં મોટો. fx એટલે આપણો જવાબ. આ સૂત્ર કેવી કેવી કિંમતો ધારણ કરી શકે તાવી. fx કેવો બતાવે છે? 2 કરતાં મોટો અથવા 2 જેટલો. માટે વિધેયનો વિસ્તાર શું લખીશ? 2 થી મોટા છે. મોટા એટલે કઈ બાજુ? ધન દિશામાં. 2 થી નાના કહે તો ઋણ દિશામાં, મોટા કહે તો ધન દિશામાં. તો 2 થી ધન દિશામાં ઇન્ફિનિટિવ. અનંત ભાગ તો હંમેશા ઓપન રહે. હવે 2 આગળ જો અહીંયા મિશ્ર અસમતા છે. મિશ્રનો અર્થ શું હોય? લેસ ધેન અથવા ગ્રેટર ધેન તો હોય જ, સાથે ઇક્વલ પણ હોય. અને મિશ્ર અસમતા હોય તે ભાગ કેવો રાખવાનો? ક્લોઝ રાખવાનો. ઉપર અહીંયા આપણે ચુસ્ત અસમતા હતી તો ઓપન રાખે તો 2 આગળ. અહીંયા 2 આગળ મિશ્ર અસમતા છે એટલે કેવો રાખ્યો? ક્લોઝ. તો આવી ગયો જવાબ, જે અહીંયા આપણે ડાયરેક્ટ લખેલા જવાબને સમાન આવી ગયો. તો જવાબ કઈ રીતે શોધાય છે? તો આ રીતે. ક્લિયર? ચલો પછીનો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન, fx = x, x belongs to R. જો તમને વિધેયોના પ્રકાર યાદ હોય તો અહીંયા રકમ શું કહે છે? પ્રદેશ આપણો x belongs to R છે. સૂત્ર કહે છે જે પણ x અંદર મૂકો એ જ x બાર આવે. તો આ આપણું કયું વિધેય થાય? તદેવ વિધેય. બરાબર. આઈડેન્ટિટી ફંક્શન કહેવાય. તદેવ વિધેયનો પ્રદેશ તો કયો છે? R જ છે. R પર વ્યાખ્યાયિત તદેવ વિધેયનો પ્રદેશ R. પ્રદેશ પણ R, સહપ્રદેશ પણ R અને વિસ્તાર પણ R. ક્યારે? જો રકમ R ઉપર વ્યાખ્યાયિત હોય તો. બરાબર. અહીંયા સ્પષ્ટ જ છે. બરાબર. કેમ કે જુઓ, વિસ્તાર આપણે શું સમજ્યા? જેટલા જવાબો આવે જવાબોનો ગણ એટલે વિસ્તાર. અચ્છા, કોના જવાબ? તો સૂત્રના. હવે સૂત્રમાં કિંમત ક્યાંથી મુકાય? પ્રદેશમાંથી. હવે પ્રદેશ આપણો R છે એટલે Rની બધી જ કિંમત તમે ક્રમ અનુસાર અહીંયા મૂકો. જે કિંમત અંદર મૂકશે એ જ બહાર આવવાનું. એટલે આખો R અહીંયા મૂકવાનો થશે વારાફરતી. તો આખો R વારાફરતી બહાર આવી જવાનો. બરાબર. તો અહીંયા સ્પષ્ટ જ છે કે વિસ્તાર થાય. સ્પષ્ટ છે વિસ્તાર એટલે RF, રેન્જ ઓફ ફંક્શન. રેન્જ ઓફ ફંક્શન. વિસ્તાર કયો છે? R. ક્લિયર? પછીનો પ્રશ્ન જોઈએ. પછીનો પ્રશ્ન જોઈએ છે આપણે 2.3નો બીજો પ્રશ્ન. અહીંયા પ્રદેશ અને વિસ્તાર બંને વસ્તુ આપણે શોધવાની છે. 2 રકમ છે. પહેલી છે -x ની આગળ માઇનસ નિશાની, -mod x. અને બીજું fx છે √9 - x². બરાબર. ચાલો જુઓ 2.3ના બીજાનો પહેલો પ્રશ્ન. આપણે પ્રદેશ અને વિસ્તાર બંને નક્કી કરવાના છે. તો સૌથી પહેલાં આપણે પ્રદેશ શોધીએ. કોઈ પણ રકમનો પ્રદેશ એટલે તેવી તમામ સંખ્યાઓનો ગણ જે રકમને વ્યાખ્યાયિત કરે. હવે એક વસ્તુ ખાસ બતાવી દઉં કે કોઈ પણ વિધેયનો આપણે જ્યારે પ્રદેશની ચર્ચા કરતા હોય ને તો સૌથી પહેલો પ્રદેશ તો આપણે કયો વિચાર લેવાનો? R જ. કારણ કે સૌથી મોટી સંખ્યાઓનો ગણ કયો થયો? R. તો કોઈ પણ વિધેયનો પ્રદેશ જો વધુમાં વધુ બની શકે, મેક્સિમમ બની શકે તો કયો બની શકે? R. તો કોઈ પણ વિધેયનો પ્રદેશ R હોય અથવા Rનો ઉપગણ હોય. ક્યારે? જ્યારે રકમ બરાબર વાસ્તવિક સંખ્યા ઉપર આધારિત હોય ત્યારની વાત છે. માનાંક તો વાસ્તવિક સંખ્યા ઉપર આધારિત જ છે. બરાબર. હવે આનો પ્રદેશ મારે વિચારો છે. પહેલો જ ઓપ્શન મારે કયો વિચારવાનો? R. સૌથી પહેલાં શું વિચારવાનું? R. અને R વિચાર્યા પછી આપણે એવું વિચારવાનું કે Rમાંની કઈ સંખ્યા આપણી રકમને અવ્યાખ્યાયિત કરે. રકમને અવ્યાખ્યાયિત કરે. હવે રકમ ક્યારે અવ્યાખ્યાયિત થાય? તો માનો કે સમજાવું, કોઈ પણ ગુણોત્તર હોય તો અંશ તો ગમે તે ચાલે. કોઈ પણ રકમનો ગુણોત્તરમાં અંશ તો ગમે તે ચાલે, પણ જ્યારે છેદ લખતા હોઈએ તો છેદ આપણે 0 ચાલે નહીં. તો છેદ બરાબર 0 હોય તો રકમ કેવી થઈ જાય? અવ્યાખ્યાયિત. બરાબર. જેમ કે એક આ મેં ઉદાહરણ આપ્યું. પછી કોઈ પણ સંખ્યાનું મારે વર્ગમૂળ નીકાળવું છે. વર્ગમૂળ અથવા કોઈ પણ બેકી મૂળ. આપણે વર્ગમૂળની વાત કરીએ તો ઋણ સંખ્યા હોય તો ઋણ સંખ્યાનું વર્ગમૂળ નીકળે નહીં. એટલે આ પ્રમાણે વિધેય પ્રમાણે અલગ અલગ શરતો હોય કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ ન નીકળે. કોઈ પણ ગુણોત્તરમાં છેદ 0 ન ચાલે. બરાબર છે. તે પ્રમાણે અહીંયા વિચારવાનું. તેવી કોઈ પરિસ્થિતિ માનાંક માટે આવે છે કે જ્યાં આ રકમ અવ્યાખ્યાયિત થઈ જાય? તો કે ના.
કોઈ પણ એક્સ અહીંયા મૂકો, જવાબ તો તમને મળવાનો છે અહીંયા. એટલે કોઈ પણ સંખ્યા આરમાંથી લઈએ કે જેના માટે આ રકમ અવ્યાખ્યાયિત થતી નથી. એટલે બધી જ વાસ્તવિક સંખ્યા ઉપર રકમ વ્યાખ્યાયિત છે. બધી જ વાસ્તવિક સંખ્યાને સંગત રકમ આપણને જવાબ આપે છે. માટે આનો પ્રદેશ આપણે શું લખીશું? આર લખીશું. બરાબર. ચલો હવે આપણે વિસ્તાર શોધવાનો છે. વિસ્તાર એટલે જવાબોનો ગણ. તો આપણને ખબર જ છે કોઈ પણ રકમનો માનાંક કરીએ એટલે જવાબ કેવો થઈ જાય? 0 અથવા ધન. બરાબર. વિસ્તાર શોધવા આપણે શરૂઆત હંમેશા ક્યાંથી કરીશું? પ્રદેશથી કરીશું. આપણો પ્રદેશ તો આર છે એટલે આપણે કોઈ પણ એક્સ લઈશું તો એ એક્સ ક્યાંથી આવશે? આરમાંથી આવશે. તો કોઈ પણ એક્સ બિલોંગ્સ ટુ આર માટે શરૂઆત અહીંથી કરવાની. પહોંચવાનું ક્યાં? સૂત્ર સુધી પહોંચવાનું. સૂત્ર આપણું છે માઇનસ માનાંકમાં એક્સ. સૌ પહેલાં હું મોડ લાવીશ, અહીંયા માનાંક લાવીશ. તો કોઈ પણ એક્સ બિલોંગ્સ ટુ આર એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા. તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા કેવી હોય? ધન હોય અથવા ઋણ હોય અથવા 0 હોય. ધનનો માનાંક કરીશ તો જવાબ ધન જ આવશે. ઋણ સંખ્યાનો માનાંક કરીશ તો પણ જવાબ ધન આવશે. અને 0નો માનાંક કરીશ તો જવાબ શું આવશે? 0 આવશે. તો કોઈ પણ સંખ્યાનો માનાંક કેવો થાય? 0 થાય અથવા 0 કરતાં મોટો હોય તો આપણને ખ્યાલ જ છે. એટલે એક્સ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય, આવા એક્સનો માનાંક કરીશ તો આ માનાંક કેવો થઈ જાય? 0 કરતાં મોટો. બોલો, ખ્યાલ આવી ગયો? ચાલો તો હવે આપણે જે સૂત્ર અહીંયા બનાવવું છે એમાંથી માનાંક તો આવી ગયો. હવે ખાલી માઇનસ બાકી રહ્યો. તો અહીંયા હું બંને બાજુ માઇનસ વડે, માઇનસનો અર્થ થાય -1 વડે. અહીંયા -1 વડે ગુણાકાર કરીશ એટલે આ શું થઈ જશે? માઇનસમાં મોડ એક્સ. અહીંયા 0 સાથે માઇનસનો ગુણાકાર કરીશ તો 0 નો 0 રહે. હવે કોઈ પણ અસમતામાં ઋણ સંખ્યા વડે ગુણાકાર કરીએ એટલે અસમતા શું થાય? બદલાઈ જાય. અસમતા શું થાય? બદલાઈ જાય. ગ્રેટર ધેનનું શું થઈ ગયું? લેસ ધેન. બરાબર. જે પણ હોય અસમતા બદલવાની. ક્યારે? ઋણ સંખ્યા વડે ગુણાકાર કરીએ ત્યારે. ખ્યાલ આવી ગયો? ચલો, માઇનસ મોડ એક્સ એ તો આપણો એફ એક્સ જ છે. રકમ આવી ગઈ. એફ એક્સ કેવો થયો? 0 કરતાં નાનો. એફ એક્સ કેવો થયો? 0 કરતાં નાનો. એફ એક્સ એટલે આપણી રકમ. આપણી રકમનો કોઈ પણ જવાબ કેવો આવે છે? હંમેશા 0 કરતાં નાનો આવે છે. તો આ રકમનો વિસ્તાર નક્કી થઈ ગયો. રેન્જ ઓફ ફંક્શન વિસ્તાર કેવો છે? 0 થી નાનો. નાનો એટલે ક્યાં સુધી? તો ઋણ દિશામાં અનંત સુધી. પ્લસ 0 થી -ઇન્ફિનિટી. અનંત ભાગ આપણે હંમેશા ઓપન રાખીશું. બરાબર. અને 0 આગળ આપણે મિશ્ર અસમતા નથી એટલે આપણે ઓપન રાખીશું. જો મિશ્ર અસમતા હોત તો અહીંયા આપણે ક્લોઝ કરો. મિશ્ર અસમતા એટલે કે અહીંયા ઇક્વલ હોત તો. બરાબર છે. જવાબ અહીંયા પતી ગયો. પણ ખાલી જવાબોનું નિર્દેશનમાં આપણે એક બીજો વસ્તુ સમજાવું કે આ કેવી સંખ્યા થઈ ગઈ? બધી જ ઋણ સંખ્યા થઈ ગઈ. જુઓ, 0 થી નાની તમામ સંખ્યાઓ. તો આ વસ્તુને આપણે, આ જવાબને આપણે આમ પણ લખી શકાય, ઋણ વાસ્તવિક સંખ્યા ગણો. આ જવાબનું ડિક્લેરેશન તમે આમ પણ કરી શકો. એટલે જો એમસીક્યુમાં હોય તો જવાબ આવો પણ હોઈ શકે અથવા આવો પણ. બંનેનો અર્થ કેવો છે? સરખો છે. અથવા શાબ્દિક જવાબ તમે વિચારવો હોય તો આ રકમનો જવાબ એમ પણ લખી શકાય, ઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. કોણ? રકમનો વિસ્તાર. બરાબર છે. એટલે જવાબનું રિપ્રેઝન્ટેશન આમાંથી ગમે તે હોઈ શકે. ક્લિયર? અચ્છા, એક વસ્તુ અહીંયા ધ્યાન સેજ રહી ગઈ. આપણે કોઈ પણ સંખ્યાનો માનાંક કરીએ તો કેવો આવે? 0 આવે અથવા ધન આવે ને. એટલે અહીંયા ઇક્વલ આવશે. અહીંયા ઇક્વલનો ઇક્વલ રહેશે. 0 આગળ આપણે શું કરીશું? ક્લોઝ ઇન્ટરવલ કરીશું. શું કરીશું? ક્લોઝ ઇન્ટરવલ. ક્લોઝનો અર્થ 0નો પણ સમાવેશ અહીંયા છે. એટલે ઋણ સંખ્યા તો બધી ખરી જ, પણ જોડે મારે 0 પણ સમાવી છે. એટલે હવે આ જે વાક્ય લખ્યું હતું એ તો આપણે અહીંયા ઓપન હતું એના માટે લખ્યું હતું. હવે આ ના લખી શકાય. ઋણ વાસ્તવિક સંખ્યાનો ગણ આવું લખી શકાય નહીં. જો લખવું હોય તો શૂન્ય સાથે એવું શબ્દ ઉમેરી દેવો પડે. શૂન્ય સાથે ઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ આવું લખી શકાય. એટલે આપણો જવાબ આમાંથી ગમે તે હોઈ શકે. બરાબર છે. ચલો, તો હવે આપણે આ જે બીજા પ્રશ્નનો પહેલો જોયો એ જ પ્રમાણે હવે બીજાનો 2 નંબર જોઈએ. ચાલો, હવે 2.3નો બીજો જે પ્રશ્ન છે એની આપણે 2 નંબરની રકમ જોઈએ. એફ એક્સ આપ્યો છે √9 - x². હવે આનો પ્રદેશ મારે નક્કી કરવાનો છે. સૌથી પહેલાં કોઈ પણ વિધેયનો પ્રદેશ વિચારીએ તો આપણે સૌ પહેલાં મેક્સિમમ શું વિચારવાનું? આર. કોઈ પણ વિધેયનો મહત્તમ પ્રદેશ કયો હોઈ શકે? આર. હવે આરની કોઈ એવી સંખ્યા છે જે આ રકમને અવ્યાખ્યાયિત બનાવે? તો રકમ શું છે? અહીંયા પ્રક્રિયા છે આપણે વર્ગમૂળ કાઢવું. તો વર્ગમૂળ માટે આપણને ખબર છે
કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ નીકળે નહીં. તો વર્ગમૂળ કોનું નીકળે? ઝીરોનું અથવા ધન સંખ્યાનું. એટલે અંદર જે પણ સંખ્યા છે 9 માઇનસ એક્સ સ્ક્વેર, અંદર કઈ સંખ્યા છે 9 માઇનસ એક્સ સ્ક્વેર, આ કેવી હોવી જોઈએ? તો આ સંખ્યા 0 કરતાં મોટી અથવા 0 કરતાં મોટી હોય તો ચાલે. ટૂંકમાં આ રકમ ક્યારે વ્યાખ્યાયિત થાય? તો કે 9 માઇનસ એક્સ સ્ક્વેર જે વર્ગમૂળની રકમ છે કેવી હોવી જોઈએ? 0 અથવા 0 કરતાં મોટી. ચલો આટલું વસ્તુ તો ક્લિયર થઈ ગયું. હવે પછીનું સ્ટેપ કરું. 9 અહીંયા માઇનસ એક્સ સ્ક્વેર સામે ગયા એટલે પ્લસ એક્સ સ્ક્વેર થઈ જાય. બોલો ખ્યાલ આવ્યો? હવે અહીંયા અર્થ શું છે? 9 એક્સ સ્ક્વેર કરતાં મોટા છે તો આ જ વસ્તુને આમ પણ ગણાય ને. એક્સ સ્ક્વેર 9 કરતાં નાના છે. અહીંયા મેં અસમતા નથી બદલ્યો, ખાલી આ પ્રમાણેનો આમ ક્રમ બદલી નાખ્યો. અહીંયા એમ લખ્યું હોય એ બી કરતાં મોટા છે તો આ જ અર્થ મારે એમ પણ કહેવાય ને કે બી એ કરતાં નાના છે. બંનેનો અર્થ કેવો કહેવાય? એકનો એક જ. તે વસ્તુ અહીંયા મેં કરી છે. બરાબર. ચલો મારે શોધવાનો શું છે? એક્સ. કેમ એક્સ? કારણ કે મારે પ્રદેશ શોધવાનો છે. પ્રદેશ એટલે અહીંયા જે એક્સ છે તેની કિંમતોનો ગણ. એટલે એક્સ તરીકે હું શું મૂકી શકું? એ તમામ કિંમતોનો ગણ પ્રદેશ કહેવાય. એટલે મારે ફાઇનલી એક્સ શોધવાનો છે. તો અહીંયા શું આવ્યું? એક્સ વર્ગ કેવો આવ્યો? 9 કરતાં નાનો. તો વર્ગમૂળ નીકાળીશ તો કોઈપણ સંખ્યાનું વર્ગમૂળ નીકાળે એટલે બે ઓપ્શન આવે, પ્લસ ઓર માઇનસ. એક્સનો વર્ગ 9 હોય તો એક્સ શું હોઈ શકે? તો એક્સ પ્લસ 3 પણ હોય અને માઇનસ 3 પણ હોય. તો એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ 3 આવું લખવું પડે. અધરવાઇઝ મારે માનાંક કરીને 3 લખી દેવાનો. તો વર્ગમૂળ નીકાળ્યું છે એટલે એક્સનો પ્લસ ઓર માઇનસનો જે બે ઓપ્શન છે એની જગ્યાએ મેં શું લખી નાખ્યું? માનાંક લખી નાખ્યો. 9નું વર્ગમૂળ 3. બરાબર. હવે તમે કોઈ પ્લસ ઓર માઇનસ ઓપ્શન તો અહીંયા ના લખ્યો પણ માનાંક કરે છે એટલે ઓલરેડી એની અંદર આવી ગયો. બરાબર. અહીંયા એક્સનો વર્ગ 9 હોય તો એક્સ કયો હોય? તો પ્લસ ઓર માઇનસ 3 એટલે કે જેનો માનાંક 3 હોય એ પ્રમાણે. હવે અસમતા આવી. બરાબર. આ એક્સ કેવો આવ્યો? લેસ દેન ઇક્વલ 3 આવ્યો. તો અહીંયા આ એક્સનો માનાંક ખોલી દઉં તો આ માનાંક કેવો ખોલશે? -3 થી +3 વચ્ચેનો. ઇક્વલ હોય તો મારે ઇક્વલ કરવાનું. અસમતા આવી. લાસ્ટ લેક્ચરમાં બતાવી હતી. ચલો ફરી બતાવી દઉં છું. જો આ વસ્તુ બતાવી હતી ને, એક્સનો માનાંક 1 કરતાં નાનો હોય તો એક્સ કેવો હોય? તો એક્સ હોય -a થી +a વચ્ચેનો. ઇક્વલ હોય તો ઇક્વલ મૂકવાના, બાકી અર્થ એનો જ. અને આપણે આમ પણ સમજાવ્યું હતું કે એક્સનો માનાંક 12 કરતાં નાનો છે તો એક્સ કેવો થાય? -12 થી 12ની વચ્ચે. એટલે આ પ્રમાણે લેસ ધેનમાં અસમતા ખુલે તો એક્સ કેવો આવે? માઇનસ થી પ્લસની વચ્ચે. બરાબર. અને જો માનાંક મોટો હોય તો એક્સ કેવો આવે? તો ઋણ કરતાં નાનો અને ધન કરતાં મોટો. ઇક્વલ હોય તો ઇક્વલ આવે. એનું ઉદાહરણ આપણે આપી દઉં કે એક્સનો માનાંક 5 કરતાં મોટો છે તો એક્સ કેવો હોય? તો એક્સ ઋણ કરતાં નાનો એટલે કે ઋણ 5 કરતાં નાનો અને ધન કરતાં મોટો એટલે કે ધન 5 કરતાં મોટો. બરાબર. તો આ અર્થે આપણે માનાંક ખોલ્યો છે. બરાબર. તો માનાંક નાનો છે એટલે એક્સ ક્યાં હોય? -3 થી +3ની વચ્ચે. ક્લિયર? ચાલો એક્સ આવી ગયો એટલે પ્રદેશ આવી ગયો. ટૂંકમાં આ એક્સ ક્યાં કહેવાય? તો એક્સ બિલોંગ્સ ટુ કહેવાય ક્લોઝ -3 થી +3. બરાબર. તો એક્સ આપણે મેક્સિમમ આટલો લઈ શકીએ. માટે આપણી જે રકમ છે એનો પ્રદેશ કયો થયો? તો પ્રદેશ થયો ક્લોઝ ઇન્ટરવલ -3 થી 3. બોલો ક્લિયર? પ્રદેશ આવી ગયો. હવે પાનું ન ફેરવવું પડે એટલે માટે વિસ્તાર હું તમને અહીંયા બાજુમાં સુધી બતાવી દઉં છું. બરાબર. ચલો આ રકમનો અત્યારે આપણે પ્રદેશ નક્કી કર્યો. હવે મારે વિસ્તાર શોધવો છે. વિસ્તાર એટલે જવાબોનો ગણ. આ રકમ મને કયા કયા પ્રકારના જવાબો આપી શકે? તમામ જવાબોનો ગણ એટલે વિસ્તાર થઈ જાય. બરાબર. તો કોઈપણ રકમનો જવાબ નક્કી કરવા શું નક્કી કરવું પડે? એનો પ્રદેશ નક્કી કરવો પડે. કારણ અહીંયા જે એક્સની કિંમતો છે ક્યાંથી આવશે? પ્રદેશમાંથી આવશે. તો આ રકમનો પ્રદેશ તો આપણે નક્કી કર્યો છે. પ્રદેશ કેટલો છે? આ પ્રમાણે છે. ચાલો અહીંયા મારી પાસે જે એક્સ છે એ કેવો છે? -3 થી +3ની વચ્ચેનો છે. બરાબર. તો આનો અર્થ આપણે શું સમજી શકાય? એક્સ કેવો છે? -3 થી +3ની વચ્ચે. બોલો ખ્યાલ આવી ગયો? હવે મારે શું કરવાનું છે? આ રકમને વચ્ચે રેડી કરવાની. વિસ્તાર શોધવો હોય એટલે જે પણ સૂત્રો હોય ને fx એ વચ્ચે અહીંયા લાવવાનું. બરાબર છે. તો એક્સની જગ્યાએ આખી રકમ નક્કી કરવાની છે. તો સૌ પહેલાં હું શું કરીશ? વર્ગ કરીશ. તો આવા એક્સનો વર્ગ ક્યાં આવે? મારો એક્સ કેવો છે? -3 3 ની વચ્ચેનો છે. તેવા એક્સનો વર્ગ કેવો થઈ જાય?
જો સમજીએ, એક્સ ક્યાં છે? -3 થી +3 ની વચ્ચે. તો ઋણ સંખ્યા આ ધન અને વચ્ચે 0. હવે આ 0નો વર્ગ કરીશ તો કેવો આવશે? 0 આવશે. હવે અહીંયા +1 છે તો અહીંયા -1 છે, અહીંયા +2 છે તો અહીંયા -2 છે, અહીંયા +3 છે તો અહીંયા -3. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9. -1નો વર્ગ +1, -2નો વર્ગ +4, -3નો વર્ગ 9. એટલે જ્યાં આંકડા અહીંયા વર્ગ થઈને આવે છે એ જ આંકડા અહીંયા આવે છે. 0 પછી ડાયરેક્ટ 1 નથી, પણ 0 પછી એની વચ્ચે 0.1, 0.2, 0.3 બધા જ આંકડા. એ પ્રમાણે અહીંયા 1 પોઈન્ટ સમથિંગ બધા જ આંકડા. અહીંયા પણ 2 અને 3 વચ્ચેના બધા આંકડા છે જ. તો 0 અને 1 વચ્ચેના વર્ગ પણ બધા અહીંયા વચ્ચે આવી જ જવાના. 1 અને 2 વચ્ચેના વર્ગ એ પણ અહીંયા વચ્ચે આવી જશે. 2 અને 3 વચ્ચેના જે પણ અંકો છે એનો વર્ગ અહીંયા આવી જવાનો. અને જેટલા અંકો અહીંયા છે એ જ બધા અંકો અહીંયા છે. ખાલી એટલું હતું કે આ બધા ધન હતા, આ બધા કેવા છે? ઋણ છે. પણ વર્ગ થઈને જે બધા જવાબ કેવા થઈ જાય? સરખા. તો તમે જોઈ શકો છો અહીંયા -3 થી 3 વચ્ચેની કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તેમાં સૌથી નાનો જવાબ છે 0 અને સૌથી મોટો જવાબ છે 9. બરાબર. એટલે આ સંખ્યાનો વર્ગ કેવો થઈ જાય? 0 થી 9 વચ્ચેનો. ક્લિયર? ચાલો, હવે x વર્ગ તો મારી પાસે આવી ગયો. હવે શું બાકી રહ્યું? તો પહેલાં હું આ માઇનસ લાવીશ. x વર્ગ સાથે માઇનસ ગુણાકારમાં છે. x વર્ગ કેવો છે? માઇનસ છે, એટલે હું આને માઇનસ વડે ગુણીશ. માઇનસ વડે ગુણીશ એટલે અસમતા શું થાય? બદલાય. 0નો ગુણાકાર -1 સાથે તો 0 જ રહેશે. x² ગુણાકાર -1 સાથે એટલે -x² થઈ જાય. 9નો ગુણાકાર -1 સાથે એટલે માઇનસ થઈ જાય, -9. અસમતા જે છે શું કરીશ? હું બદલી નાખીશ. બોલો, ક્લિયર? ચાલો, અસમતાને આપણે હંમેશા લેસ ધેન સ્વરૂપમાં લખી દેવાની. આ ગ્રેટર ધેન થઈ ગઈ છે, લેસ ધેન લખવા શું કરીશ? પાછળથી લખીશ. એટલે -9 હું પહેલાં લખી નાખું. આ -x² આવ્યો અને અહીંયા 0 આવ્યો. અર્થ તો એક જ હતો ને, 0 -9 કરતાં મોટો છે, તો મેં અહીંયા એ જ લખ્યું -9 0 કરતાં નાના છે. બરાબર. ચલો, -x² આવી ગયો. હવે શું બાકી રહ્યો? આ 9 લાવવાનો. અહીંયા 9 લાવવો પડશે, તો અહીંયા મારે શું કરવું પડશે? 9 ઉમેરવાના. એક જ જગ્યાએ 9 ન ઉમેરા, મારે આખી અસમતામાં જેટલા સ્થાન હોય બધી જગ્યાએ 9 ઉમેરવા પડશે. એટલે બધામાં મેં 9 ઉમેર્યા. તો અહીંયા 0 થઈ જશે, અહીંયા 9 - x² થઈ ગયો, અને અહીંયા શું આવી ગયું? 9 આવી ગયું. બોલો, ખ્યાલ આવી ગયો? તો હવે વર્ગમૂળ લાવવાનું બાકી રહ્યું. તો વર્ગમૂળ લઈ લઉં. 9નું વર્ગમૂળ 3, 0નું વર્ગમૂળ 0, એટલે √9 - x² જે આપણી રકમ છે ક્યાં આવી ગઈ? 0 થી 3ની વચ્ચે. માટે આ રકમનો વિસ્તાર એટલે RF કહી દઉં તો કેટલો થયો? 0 થી 3 સુધીનો. ક્લોઝ 0 થી ક્લોઝ 3. તો જવાબમાં 0 આવશે, 3 આવશે અને એની વચ્ચેની કોઈ પણ સંખ્યા આવી શકે. ક્લિયર? તો આ થયો પ્રદેશ, આ થયો વિસ્તાર. આવડે? ચલો, પછીનો પ્રશ્ન જોઈએ. ચાલો, હવે આપણે સ્વાધ્યાય 2માં ચોથો પ્રશ્ન જોઈએ છે. સ્વાધ્યાય 2નો ચોથો પ્રશ્ન. fx શું છે? વર્ગમૂળમાં x - 1. આ રીતે વ્યાખ્યાયિત જે વાસ્તવિક વિધેય છે એ વાસ્તવિક વિધેય f નો પ્રદેશ અને વિસ્તાર શોધવો છે. વિધેય શબ્દ માટે કયો વાપર્યો? વાસ્તવિક વિધેય. અને આપણે થિયરીમાં સમજાવ્યા હતા કે વાસ્તવિક વિધેય જ્યારે કહેવામાં આવે તો શબ્દનો અર્થ શું સમજો? વાસ્તવિક વિધેયનો અર્થ એવો થાય કે જે પણ આપણું વિધેય f છે એનો પ્રદેશ એ વાસ્તવિક સંખ્યા ગણ r હોય અથવા rનો ઉપગણ હોય. તો અહીંયા આપણે જે પ્રદેશ શોધો છે એનો અંદાજો તો આપણને આવી ગયો. આનો પ્રદેશ શું હશે? r હશે અથવા rનો ઉપગણ. બરાબર. ચાલો જોઈ લઈએ. ચાલો, ચોથો પ્રશ્ન. fx છે √x - 1. સૌ પહેલાં આપણે આનો પ્રદેશ નક્કી કરીએ. પ્રક્રિયા શું છે? અહીંયા વર્ગમૂળ કાઢવાની. આગળનો પ્રશ્ન જોયો એ પ્રમાણે. તો આપણને ખબર છે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ નીકળવું હોય તો સંખ્યા કેવી હોવી જોઈએ? 0 અથવા ધન. એટલે અહીંયા જે વર્ગમૂળની અંદરની સંખ્યા છે એ x - 1 એ કેવી હોય? 0 કે એના કરતાં મોટી જ હોય તો જ આ રકમ વ્યાખ્યાયિત થાય. આ રકમ વ્યાખ્યાયિત થવા માટે x - 1 કેવા થવા જોઈએ? 0 કે એના કરતાં મોટા. બરાબર. હવે આપણે શું શોધી રહ્યા છીએ? પ્રદેશ. અને પ્રદેશ અર્થાત x. અહીંયા જે પણ ચલ છે તે કયો મૂકી શકાય? તે કિંમતોનો ગણ. અહીંયા x છે એટલે આપણે x શોધવાનો છે. ચલો, -1 સામે ગયા એટલે +1 થઈ ગયું. આપણો x કેવો છે? 1 કે એના કરતાં મોટો. બસ x શોધવાનો તો આવી ગયો. તો માટે રકમનો પ્રદેશ એટલે કહેવાય ડોમેઇન ઓફ f. તેનો સંકેત થાય d. ડોમેઇન ઓફ f પ્રદેશના સંકેતમાં આ પ્રમાણે પણ દર્શાવાય.
તમે શબ્દમાં લખો પ્રદેશ તો પણ ચાલે, અને સંકેતમાં લખો ડીએફ તો પણ ચાલે. પ્રદેશ કેવો આવ્યો? તો એક્સ કેવા આવ્યા? 1 કે 1 કરતાં મોટા, એટલે 1થી મોટા. મોટા એટલે કઈ બાજુ? ધન દિશામાં, ધન ઇન્ફિનિટિવ. અને અનંત ભાગ એને આપણે હંમેશા કેવો રાખવાનો? ઓપન. ઓપન એટલે કે ગોળ કૌંસ. અને 1ની જોડે અહીંયા મિશ્ર અસમતા છે જો, એટલે ઇક્વલ પણ છે, એટલે 1નો સમાવેશ પણ અહીંયા થઈ શકે. એટલે 1 અથવા 1 કરતાં મોટા. બરાબર. એટલે પ્રદેશ આપણે કેવો લેવાનો છે? 1થી મોટો. એટલે 1 પણ ખરો, 1 કરતાં મોટો, એટલે આ પ્રદેશ થઈ ગયો. બરાબર છે. ચાલો હવે વિસ્તાર શોધો છે. વિસ્તાર એટલે જવાબોનો ગણ. કોનો જવાબ? તો આ સૂત્રનો. અને સૂત્રમાં હંમેશા કિંમતો ક્યાંથી આવશે? પ્રદેશમાંથી આવશે. બરાબર. તો અહીંયા આપણો પ્રદેશ તો કેવો છે? 1 કે એના કરતાં મોટો. અહીંયા જે પણ એક્સ આપણે લેવાનો છે એ કેવો છે? 1 કે એના કરતાં મોટો. હવે અહીંયા ધીમે ધીમે કરીને આપણે આ રકમને અહીંયા રેડી કરવાની. તો સૌ પહેલાં એક્સ જોડે 1 બાદ કરેલો છે, અહીંયા મારે બંને બાજુથી 1 બાદ કરવાનો. ચલો એક્સમાંથી 1 બાદ કર્યો, અને 1માંથી 1 બાદ કરીશું, શું થઈ જાય? 0 થઈ જાય. અસમતામાં બંને બાજુ મેં 1 બાદ કર્યો છે. અગાઉ કીધેલું એ પ્રમાણે કોઈપણ સમતામાં આપણે કોઈ પણ સંખ્યા ઉમેરીએ કે બાદ કરીએ, અસમતા બદલાય નહીં. બરાબર. એટલે જે હોય એ નહીં રહી ગઈ. હવે મારે શું કરવું છે? વર્ગમૂળ નીકાળવું છે. તો એક્સ -1નું વર્ગમૂળ નીકાળવાનું છે મારે અહીંયા. હવે એક્સ -1 કેવા હતા? 0 અથવા 0 કરતાં મોટા હતા. હવે જો એક્સ -1 0 હોય તો 0નું વર્ગમૂળ તો 0 આવે, અને એક્સ -1 0 કરતાં મોટા હશે તો ધન સંખ્યાનું વર્ગમૂળ આપણે ધન લખીશું. એટલે આ વર્ગમૂળ પણ કેવું થશે? 0 અથવા એના કરતાં મોટું. બરાબર. તો રૂટ એક્સ -1 એટલે એફએક્સ થઈ ગયો, રકમ આવી ગઈ. એટલે આને હું શું કહી દઈશ? એફએક્સ કહી દઈશ. અને એફએક્સ કેવો આવ્યો? 0 કે એના કરતાં મોટો. એફએક્સ એટલે આપણું સૂત્ર. એટલે સૂત્રનો જવાબ હંમેશા 0 છે અથવા 0 કરતાં મોટો. એટલે જવાબોનો ગણ નક્કી થઈ ગયો. તો આ વિધેયનો વિસ્તાર કેવો થઈ ગયો? 0 કે 0 કરતાં મોટો. મોટો એટલે ધન દિશા, 0થી ધન ઇન્ફિનિટિવ. અનંત ભાગને આપણે ઓપન એટલે કે ગોળ કૌંસમાં રાખીશું, અને 0 કેવો છે? ક્લોઝ છે. ક્લોઝ 0થી ઓપન ઇન્ફિનિટિવ. આ આપણો જવાબ થઈ ગયો. પ્રદેશ શું? તો ક્યાં રહ્યો? વિસ્તાર શું? આ રહ્યો. દાખલો પૂરો. પણ ખાલી સમજવા માટે આ જ વસ્તુને, આ જ જવાબને અલગ સ્વરૂપમાં જો વિચારવો હોય તો શું વિચારી શકાય? માનો કે આ રકમ એમસીક્યુમાં હોય તો ઓપ્શનમાં જવાબ આવો પણ હોઈ શકે, અથવા આ જવાબને આપણે એમ પણ કહેવાય બધી જ ધન સંખ્યા જોડે 0. આ જ વસ્તુને શું કહેવાય? આખા વાસ્તવિક સંખ્યા ગણ આરમાંથી બધી જ ધન એટલે R પ્લસ જોડે 0 ખરો. અથવા આ વસ્તુને આમ પણ કહેવાય કે આખો જો આપણો વાસ્તવિક સંખ્યા ગણ R છે એમાંથી ઋણ લીધેલી નથી, એટલે આરની ઉપર માઇનસ એટલે આ ઋણ વાસ્તવિક સંખ્યા ગણ થયો. આરમાંથી ઋણ વાસ્તવિક સંખ્યા બાદ કરેલી છે. આ જ વસ્તુને આમ પણ લખાય, અથવા આને આમ પણ લખાય ઋણ ન હોય તેવી વાસ્તવિક સંખ્યાઓનો ગણ. વિસ્તારમાં શું આવે? અનઋણ વાસ્તવિક સંખ્યા. એટલે જો ઓપ્શન હોય ને તો એમસીક્યુમાં જવાબ આપણો આ 4માંથી કોઈ પણ સ્વરૂપે હોય, અર્થ 1નો 1 થાય. અને આપણે જો દાખલો ગણીને બતાવો છે તો 4માંથી તમે ગમે તે 1 લખો તો પણ ચાલે. એટલે તમે દાખલો અહીંયા પૂરો કરી દો, અહીંયા અટકાવી દો તો પણ ચાલે. એટલે આપણે અહીંયા અટકી જ જવાનું છે. પ્રદેશ તો ક્યાં રહ્યો, અને વિસ્તાર તો ક્યાં રહ્યો, પૂરું. આ 3 વસ્તુ તો ખાલી તમને માત્ર સમજૂતી માટે બતાવ્યું કે આનો સમાન અર્થ આવો પણ છે. એટલે એમસીક્યુમાં હોય ધ્યાન રાખવું પડે. બરાબર. ચલો પછીનો પ્રશ્ન જોઈએ. સ્વાધ્યાય 2નો 5મો પ્રશ્ન. fx બરાબર mod x -1 થી વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય fનો પ્રદેશ અને વિસ્તાર શોધવાનો છે. એટલે જે પ્રમાણે અહીંયા પ્રદેશ અને વિસ્તાર શોધવાના હતા એ જ અહીંયા શોધવાના છે. અહીંયા પણ વાસ્તવિક વિધેય શબ્દ વાપર્યો છે, અહીંયા પણ વાપર્યો છે. એટલે આ વિધેયનો પ્રદેશ પણ કેવો આવશે? R અથવા Rનો ઉપગણ. બરાબર. રકમ આપણી શું છે? માનાંકમાં x -1. ચાલો જોઈ લઈએ. ચાલો સૂત્ર અહીંયા શું છે? fx બરાબર માનાંકમાં x -1. સૌ પહેલાં આપણે પ્રદેશ શોધીશું. અને પ્રદેશ એટલે શું? તો આ રકમ ક્યાં ક્યાં વ્યાખ્યાયિત છે તે તમામ વસ્તુ. પ્રદેશનો પહેલો મેક્સિમમ ઓપ્શન આપણે શું વિચારીએ? R વિચારીએ. એટલે આ રકમનો વધુમાં વધુ પ્રદેશ કયો હોઈ શકે? R હોઈ શકે. હવે ખાલી આપણે એટલું જ વિચારવાનું, આરમાંથી એવી કઈ સંખ્યા છે જે આને અવ્યાખ્યાયિત કરે, એની સંખ્યા આપણે આમાંથી નીકાળી નાખવી પડશે. એટલે એની સિવાયની જે રકમ વધે, સંખ્યાઓ વધે, એ આપણો જે રકમ છે એનો પ્રદેશ થઈ જાય.
હવે માનાંક, કોઈપણ સંખ્યાનો આપણે માનાંક કરો છે, માનાંક તો દરેક રકમનો વ્યાખ્યાયિત થવાનો. આ ક્યારે હવે વ્યાખ્યાયિત થાય? તો થાય જ નહીં. દરેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે આ રકમ વ્યાખ્યાયિત છે. એટલે અહીંયા હું લખીશ કે ઓલ ઓફ એક્સ બિલોંગ્સ ટુ આર માટે આપણું એફએક્સ એટલે કે રકમ વ્યાખ્યાયિત છે. બરાબર. દરેક વાસ્તવિક સંખ્યા માટે રકમ વ્યાખ્યાયિત છે. એટલે આ રકમનો પ્રદેશ કયો થઈ જશે? આર. દરેક આર માટે રકમ વ્યાખ્યાયિત છે તો પ્રદેશ આર થઈ ગયો. ક્લિયર? બરાબર. હવે મારે વિસ્તાર શોધવો છે. વિસ્તાર એટલે આ રકમના જવાબો કયા કયા શક્ય છે તે. બરાબર. તો જુઓ, પ્રદેશ મારો આર છે એટલે આરમાંથી બધી કિંમતો મારે વારા ફરતી અહીંયા વિચારવાની. તો આ આરમાં એક આવી શકે. એટલે એક્સ બરાબર જ્યારે હું 1 લઈશ, બરાબર, એક્સ બરાબર 1 માટે આ જે આપણું સૂત્ર છે, એક્સ બરાબર અહીંયા 1 મૂકી દો તો 1 - 1, 0નો માનાંક 0. એટલે એક્સ 1 હશે તો જવાબ શું છે? 0 છે. તો જ્યારે એક્સ 1 નથી, બરાબર, એક્સ 1 ન હોય તો આપણો એફએક્સ છે એક્સ - 1 છે. આપણે સમજ્યા છીએ કોઈ પણ સંખ્યાનો માનાંક કેવો થાય? ધન જ થાય. બરાબર. એટલે માનાંક છે એ 0 હશે અથવા 0 કરતાં મોટો. બરાબર. કારણ અહીંયા મૂકવાની જે કિંમતો એક્સ છે એ તો આપણી પાસે ઓપ્શનમાં કેટલી છે? બધી જ છે. આખો આર છે, પ્રદેશ છે. ટૂંકમાં આપણો જે એફએક્સ છે એનો જવાબ કેવો થઈ ગયો? તો એફએક્સનો જવાબ 0 છે અથવા 0 કરતાં મોટો છે. બરાબર. તો આ રકમનો વિસ્તાર રેન્જ ઓફ ફંક્શન મારે લખ્યું હોય તો શું લખાય? 0 થી ઇન્ફિનિટી. બરાબર. એટલે આ જવાબ આવ્યો અહીંયા ઉપર આવ્યો 0 થી ઇન્ફિનિટી. જે 3 ઓપ્શન અહીંયા આપણે વિચાર્યા હતા એ 3 ઓપ્શન પણ અહીંયા તમે વિચારી શકો. ક્લિયર? એટલે આ જે 5મો પ્રશ્ન છે એનો પ્રદેશ આર થયો અને વિસ્તાર 0 થી ઇન્ફિનિટી થયો. ક્લિયર? ચાલો હવે સ્વાધ્યાય 2 નો આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ. એફ બરાબર આ પ્રમાણે ગણ આપ્યો છે અને આ વિધેય શું છે? આર થી આરનું વિધેય હોય તો એફનો વિસ્તાર શોધો. હવે એફ ગણ છે કોનો? તો કે આ પ્રકારની ક્રમિક જોડ. અહીંયા અલ્પવિરામ છે, ધ્યાન આપજો. પહેલો ભાગ એક્સ અને બીજો ભાગ વાય કહેવાય. અહીંયા એક્સ કોના પર આધારિત છે? તો આર ઉપર આધારિત છે. એટલે એ આર અહીંયા પણ બતાવ્યો છે અને અહીંયા પણ બતાવ્યો છે. બરાબર. તો આ રકમનો આપણે વિસ્તાર શોધવાનો છે. બરાબર. ચાલો જોઈ લઈએ કઈ રીતે ગણાય. ચાલો બુકમાં જે રકમ આપે છે તે અહીંયા લખીએ. હવે થોડો આનો તમને બેઝિક અર્થ સમજણમાં આવી જોઈએ. આનો અર્થ આવો કહેવાય કે એફ એ ગણ છે કોનો? તો કે ક્રમિક જોડનો. શરત છે એક્સ બિલોંગ્સ ટુ આર. એટલે કોઈ પણ ક્રમિક જોડ લખીએ તેનો પહેલો ભાગ આપણે શું લખીએ? એક્સ ગણીએ. બીજો ભાગ કયો ગણીએ? વાય. એટલે વાય બરાબર આ ભાગ છે. અને જ્યારે પણ આપણે વિધેય સમજાય, માનો કે કોઈ વિધેય આરથી આરનું વિધેય છે તો સૂત્ર એટલે આપણે એવું સમજાય વાય બરાબર એફએક્સ અને એફએક્સ બરાબર જે પણ સૂત્ર હોય તે. એટલે વાય બરાબર જે ભાગ છે એ જ ભાગ આપણો એફએક્સ કહેવાય. એટલે આપણું આ સૂત્ર છે એફએક્સ. ખ્યાલ આવી ગયો? એટલે આપણી આ જે રકમ છે એફ વિધેય છે અને વિધેય ક્યાંથી? આરથી આરનું છે. એટલે આનો પ્રદેશ તો આર આપણને ખબર જ છે. પ્રદેશ ખબર હતી પણ સૂત્ર આપણને ઇનડાયરેક્ટલી આપેલું હતું. આ આપણું સૂત્ર છે. એફએક્સ કેટલો કહેવાય? x² + 1. બરાબર. ક્રમિક જોડ એક્સ વાય, વાય એટલે આ અને વાય એટલે એફએક્સ. તો એફએક્સ બરાબર x² + 1 કહેવાય. તો હવે આપણે વિસ્તાર શોધો છે. પ્રદેશ આપણી પાસે રેડી છે અને સૂત્ર રેડી છે. વિસ્તાર એટલે જવાબોનો ગણ. જવાબો ક્યાંથી? તો પ્રદેશમાંથી કિંમતો વારાફરતી અહીંયા મૂકવાની. એટલે એક્સની કિંમતો મારે પ્રદેશ આરમાંથી આવશે. આખો આર વારાફરતી અહીંયા મૂકવાનો અને આ જવાબ મારે નક્કી કરવાનો. બરાબર છે. ચાલો તો વિસ્તાર શોધવા પ્રદેશથી સ્ટાર્ટ થાય. પ્રદેશ આપણો આર છે. આનો અર્થ છે પ્રત્યેક, બધા જ એક્સ બિલોંગ્સ ટુ આર માટે. ફોર ઓલ ઓફ એક્સ બિલોંગ્સ ટુ આર. પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે. બરાબર. એટલે એક્સ અહીંયા કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. હવે આ રકમ મારે અહીંયા રેડી કરવાની છે વારાફરતી. તો અંશ અને છેદ બંનેમાં એક્સનો વર્ગ છે. તો સૌ પહેલાં હું એક્સનો વર્ગ નક્કી કરું તો આપણે હમણાં જ સમજ્યા કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ કરીશ તો વર્ગ કેવો મળશે મને? 0 અથવા 0 કરતાં મોટો. બોલો ખ્યાલ આવી ગયો? બીજી વસ્તુ, હવે x² 0 કેના કરતાં મોટો છે. હું બંને બાજુ અહીંયા
એક ઉમેરું, એક્સ વર્ગમાં એક ઉમેર્યો અને 0માં એક ઉમેરીશ તો 0 વત્તા 1 તો 1 જ થવાનો. તો અસમતા બદલાય? ન બદલાય. જે હોય એની જ રહે ને. આપણે સમજાવ્યું છે ગુણાકાર કરતી વખતે અસમતા બદલાય ન બદલાય ધ્યાનમાં રાખવું પડે, સરવાળા બાદબાકીમાં નહીં. અસમતાની બંને બાજુ ગમે તેટલી સંખ્યા ઉમેરો કે બાદ કરો, અસમતા બદલાશે નહીં. બરાબર. ચલો x² + 1 નક્કી થઈ ગયો. હવે તમે સમજો અહીંયા, હવે એક અસમતા હું રેડી કરું છું, ધ્યાન આપજો. x² મેં લખ્યો. હવે અહીંયા આપણે પહેલા ભાગમાં સમજ્યા છે એ પ્રમાણે x² કેવો છે? 0 કે એના કરતાં મોટો છે. ચલો x² કેવો છે? 0 કે એના કરતાં મોટો. અને કોઈ પણ x² છે એમાં એક ઉમેરું તે તો સ્પષ્ટ છે ને કે x² કરતાં x² + 1 મોટા જ થવાના અથવા એના જેટલા થવાના. બરાબર. એટલે x² અને x² + 1 ને મેં સરખાવ્યા અને આ કિંમત 0 કરતાં મોટી છે એ વસ્તુને ધ્યાનમાં રાખ્યું. બોલો ક્લિયર? ખ્યાલ આવી ગયો? શા માટે આવું કર્યું? તો આ સ્ટેપ લખીશ ને એટલે તમને ખ્યાલ આવશે. હવે આ પહેલું સ્ટેપ 0 એને મેં x² + 1 વડે ભાગ્યા, પછી વચ્ચે x² છે એને પણ મેં x² + 1 વડે ભાગ્યા અને છેલ્લે x² + 1 છે એને પણ મેં x² + 1 વડે ભાગ્યા. બરાબર. એટલે જો આખી અસમતા છે 0, x² અને x² + 1. આખી અસમતામાં મેં છેદમાં x² + 1 મૂક્યા, એટલે કે આખી અસમતાને x² + 1 વડે ભાગ્યા. અથવા આ જ વસ્તુ એમ પણ સમજાય કે આખી અસમતાને મેં 1/x² + 1 વડે ગુણ્યા કહેવાય. 2 વડે ભાગ્યા એનો અર્થ થાય 1/2 વડે ગુણ્યા. બરાબર. હવે ગુણાકાર કે ભાગાકાર થાય તો અસમતા બદલવી કે ન બદલવી ધ્યાનમાં રાખવું પડે. તો ગુણાતી કે ભગાતી રકમ ધન હશે તો અસમતા બદલાય નહીં, અને ગુણાતી કે ભગાતી રકમ ઋણ હોય તો અસમતા બદલાશે. તો અહીંયા આપણે કોના વડે ભાગાકાર કર્યો છે? x² + 1 વડે. અને એ જ વસ્તુ આપણે અહીંયા જોઈ લીધું છે કે x² + 1 તો કેવા છે? 1 કરતાં મોટા છે, અને 1 કરતાં મોટા એટલે ધન કહેવાય છે. એટલે આ અસમતાને મેં એક ધન સંખ્યા વડે ભાગ્યું છે. ધન સંખ્યા વડે ભાગવાથી અસમતા બદલાશે નહીં, જે હતી એની એ રાખી. બરાબર. હવે શા માટે મેં x² + 1 વડે ભાગ્યા? તો તમને આઈડિયા આવી જ ગયો હશે. મારે વચ્ચે શું લાવવું પડે? fx લાવવો પડે. એટલે fx લાવવા માટે x² તો મારી પાસે આવી જ ગયો હતો, ખાલી એનો છેદ જે x² + 1 છે એ લાવવા માટે મેં આખી રકમને, આખી અસમતાને x² + 1 વડે ભાગ્યા. બોલો ક્લિયર? હવે 0ના છેદમાં ગમે તે હોય 0 થઈ જાય. આ તો આપણો fx જ છે, આને આપણે fx કહી દઈએ. અને અંશ અને છેદ સરખા થઈ ગયા એટલે આ શું થઈ જાય? 1 થઈ જાય. તો આપણો fx આવી ગયો. ક્યાં આવી ગયો? 0 થી 1માં. એટલે કે fx બિલોંગ્સ ટુ 0 થી 1. અને બંને કેવા? મિશ્ર અસમતા, એટલે ક્લોઝ રાખવી પડે. તો મારે જે વિધેયનો વિસ્તાર શોધો તો એ મળી ગયો. રેન્જ ઓફ ફંક્શન ક્લોઝ 0 થી 1. ક્લિયર? આવડશે? સારું. તો પછી વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.